નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણીમાં આપણે ઉદાહરણ નંબર 4 નો આપણે અભ્યાસ કરશું. ઉદાહરણ નંબર 4 માં આપણે સૌપ્રથમ જોઈએ માહિતી શું આપેલી છે તે રકમ. એક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીનો દર નીચે પ્રમાણે છે. વર્ષ 2009-10 આપણને અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર આપ્યો છે 3.24, 10-11 આપ્યો છે 2.98, 11-12 આપ્યો છે 2.29, 12-13 આપ્યો છે 2.20, 13-14 આપ્યો છે 2.9, 14-15 2.7 અને 15-16 આપ્યું છે 2.4. તો અભ્યાસ છોડનાર જે વિદ્યાર્થીઓનો દર આપ્યો છે એની ઉપરથી વલણ માટે સુરેખ સમીકરણનું અન્વયન કરી વર્ષ 2016-17 તેમજ 17-18 વર્ષોમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓમાં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓના દરનું અનુમાન મેળવો. હવે અહીં વર્ષ આપણને આ રીતના આપેલ છે 9-10, 11-12, તો આપણને 16-17 એનો મતલબ 15-16, પછી અહીં કેટલા આવશે 2016-17. ત્યારબાદ આપણને આપ્યું છે 17-18, એટલે ત્યારબાદનું વર્ષ આવશે 17 ને 18. તો એનો મતલબ કે પહેલું વર્ષ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 16-17 એ આઠમું આવશે અને 17-18 આવશે એ નવમું આવશે. ટી બરાબર આપણે 8 અને ટી બરાબર આપણે 9 મેળવવાના થશે. સૌ પ્રથમ આપણે મેળવવા માટે વાય કેપ મેળવવા માટે એ વત્તા બીટીમાં સૌ પ્રથમ બી મેળવીશું, ત્યારબાદ આપણે એ મેળવીશું. હવે વર્ષ સૌ પ્રથમ કોષ્ટકમાં આપણે વર્ષ દર્શાવી દઈએ. વર્ષ અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર વાય, ટી બરાબર આપણે એક ક્રમ આપતા તે પ્રમાણે 1, 2, 3, 4, 5, 6, 7. જો જેટલા વર્ષ આપેલા હોય 8 આપેલો હોય તો 8 સુધી લઈ જવાના, 9 આપેલ 9 સુધી. ત્યારબાદ ટીનો સ્ક્વેર એટલે શું કરવાનું, આનો સ્ક્વેર, 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36 ને 7 નો 49 સ્ક્વેર થઈ ગયો. ત્યારબાદ ટી અને વાય નો ગુણાકાર કરવાનો થશે. આ બંને કોલમનો ગુણાકાર થશે ટી અને વાય. 3.24 ગુણ્યા 1 એટલે 3.24, 2.98 ગુણ્યા 2 એટલે 5.96, 2.29 ગુણ્યા 3 એટલે 6.87. આવી રીતના કન્ટિન્યુ બધી કિંમતનો શું કરશું, આપણે ગુણાકાર કરતા જઈશું. તો બંને કિંમતનો ગુણાકાર થઈ ગયા બાદ આપણે બધા કોલમ જે છે આપણે ટોટલ કરી દઈશું. આપણે વાયનો ટોટલ કરશું એને સિગ્મા વાય કહીશું, ટીનો ટોટલ કરશું એને સિગ્મા ટી કહીશું, ટી સ્ક્વેરનો ટોટલ કરવામાં આવશે એને કહેવામાં આવશે સિગ્મા ટી સ્ક્વેર, અને ત્યારબાદ જે છેલ્લી કોલમ છે એનું ટોટલ કરશું એને સિગ્મા ટી વાય 62.02. હવે આટલું થઈ ગયું, કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ આપણે સૌપ્રથમ ટી બાર અને વાય બાર મેળવીશું. ટી બાર કેવી રીતે મળે, તો આપણે જે ટી આપેલું હોય એનો આખર ટીનો આપણે સરવાળો કરવામાં આવે અને સિગ્મા ટી કહેવામાં આવશે ભાગ્યા એન. એન આપણે જેટલા 7 આપેલા છે તે. તો ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન બરાબર સિગ્મા ટી આપણને 28 આપેલા છે અને એન બરાબર 7 વર્ષ સુધી આપણે લેવામાં આવે છે, એટલે એન બરાબર 7, 28 ભાગ્યા 7 એટલે 4 આવશે. ત્યારબાદ આપણે વાય બાર મેળવીશું. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય આપણે જે વાયનો ટોટલ કરવામાં આવે અને સિગ્મા વાય કહેવામાં આવે છે ભાગ્યા એન એટલે 7. સિગ્મા વાય 16.91 ભાગ્યા 7 એટલે આવશે 2.4157. આપણે બે અંકને ધ્યાનમાં રાખવાના છે. ત્રીજો અંક 5 અથવા 5 થી મોટો હોય, ત્રીજો 5 અથવા 5 થી મોટો હોય તો આમાં એક સંખ્યા શું કરી દેવાની, પ્લસ કરી દેવાની, એટલે 41 ની જગ્યાએ કેટલા થઈ જશે 42, એટલે 2.42 વાય બાર મળી ગયું. ત્યારબાદ આપણે બી મેળવીશું. સૂત્રમાં સૌપ્રથમ સૂત્ર મૂકી દઈશું. બી બરાબર એન સિગ્મા ટીવાય માઇનસ કાઉન્સમાં સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર, એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કાઉન્સમાં સિગ્મા ટી કાઉન્સનો સ્ક્વેર. હવે એટલું મળી ગયા બાદ ત્યારબાદ આપણે 7 ગુણ્યા
સિગ્મા ટી આપણને આવેલા જે કોષ્ટકમાં આપણે કિંમત આવેલી છે તે પ્રમાણે કોષ્ટક નીચે દર્શાવેલ છે. આપણે જોઈએ ઉપર આપણે મૂકેલ છે તે પ્રમાણે એન સિગ્મા ટી વાય આપણને જોઈએ 62.02 માઇનસ સિગ્મા ટી એટલે ટી નો ટોટલ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય એટલે 16.91 ભાગ્યા એટલે નીચે એન બરાબર 7 સિગ્મા ટી સ્ક્વેર 140 અને સિગ્મા ટી કૌંસની 12 સ્ક્વેર એટલે 28 નો સ્ક્વેર એટલે સિગ્મા ટી સ્ક્વેર કેટલા આવશે 28. ત્યારબાદ સૌપ્રથમ આ બંને કિંમતનો ગુણાકાર કરશું. આ ઉપરની બંને કિંમતનો ગુણાકાર આવશે 434.14. ત્યારબાદ માઇનસના માઇનસ 28 ગુણ્યા 16.91 એટલે આવશે 473.28. ત્યારબાદ નીચેની ટોટલ 140 ગુણ્યા 7 એટલે આવશે 998 માઇનસ 28 નો સ્ક્વેર એટલે 784. ઉપરની કિંમતની બાદબાકી અને નીચેની કિંમતની બાદબાકી ઉપરની કિંમતની બાદબાકી કરશું એટલે 434.14 માઇનસ 473.48 એટલે એનો મતલબ કે પહેલી કિંમત નાની છે અને બીજી કિંમત કેવી છે મોટી છે. તો બંને કિંમતની બાદબાકી કરશું એટલે માઇનસ 39.34 નીચે 980 માઇનસ 784 એટલે 196. બંને કિંમતનો ભાગાકાર કરશું એટલે આવશે માઇનસ 0.207 માઇનસ 2007. હવે ત્રણ કિંમત અહીં જો માઇનસ 0.2007 એટલે બે અંકને ધ્યાનમાં લેવાનો. ત્રીજો અંક 5 થી મોટો હોય એટલે તો ઉમેરવાના, 5 નાનો છે એટલે ઉમેરવાની જરૂર નથી એટલે માઇનસ 0.2. હવે 0 લખો પાછળ તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, એમાં કઈ ફેર પડશે નહીં. એટલે બી બરાબર મળ્યા આપણને માઇનસ 0.2. ત્યારબાદ આપણે એ મેળવીશું. એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર આપણને 2.42 જે આપણે ઉપર મેળવેલા છે તે, માઇનસ બીની કિંમત આપણને માઇનસ 0.2 મળેલી છે આપણને અહીંથી, અને ટી બાર આપણે ઉપર મેળવેલા છે 4. વાય બાર ને ટી બાર જો આપણે અહીં મેળવી હતી 4 અને 2.42 બંને કિંમત આપણે ધ્યાનમાં લેવાની. ત્યારબાદ 2.42. હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. 0.2 ગુણ્યા 4 એટલે આવશે 0.8. 2.42 વત્તા 0.8 એટલે આવશે 3.22. બંનેનો સરવાળો કરવામાં એટલે 3.22 આવશે. ત્યારબાદ વલણનું સમીકરણ વાય કેપ બરાબર એ પ્લસ બીટી. એની કિંમત આપણને 3.22 પ્લસના પ્લસ, બીની કિંમત આપણને માઇનસ 0.2 મળેલ છે તે, અને ટીના ટી. તો આપણું સમીકરણ બનશે 3.22 પ્લસ માઇનસ માઇનસ 0.2 ટી. 3.22 માઇનસ 0.2 ટીમાં હવે આપણે ટીની કિંમત આપણે જે આપણને વર્ષ અનુમાન મેળવવામાં આપેલું છે તે વર્ષ 2016 અને 17ના 2 વર્ષના આપણે અનુમાન મેળવવાનું કીધા. વર્ષ 2016-17 માટે ટી બરાબર કેટલા લઈશું આપણે 8, મેં તમને ઉપર સમજાવ્યું તે પ્રમાણે, અને વર્ષ 2017-18 માટે ટી બરાબર લઈશું 9. હવે આ સમીકરણ જે આ સમીકરણ આપેલ છે એમાં જ આપણે ટી બરાબર 1 વર્ષ 8 મૂકીશું એટલે 3.22 ના 22 માઇનસ ના માઇનસ 0.2 ટી ની જગ્યાએ આપણે કિંમત જે આપણને આપેલ છે 8 તે મૂકીશું 8. તો 3.22 ના 22 માઇનસ 0.2 ગુણ્યા 8 એટલે 1.16. 3.22 માંથી 1.16 બાદ કરશું એટલે આવશે 1.62. ત્યારબાદ આપણે વર્ષ 16-17 માટે ટી બરાબર આપણે 9 લઈશું. 3.22 માઇનસ 0.2 ગુણ્યા 9 એટલે આવશે 1.8. 3.22 માંથી આપણે 1.8 બાદ કરશું એટલે આવશે 1.42. તો આવી રીતના આપણને જે વર્ષ 8 અને ટી બરાબર 8 આપણે ટી બરાબર 9 ની કિંમત બંને વર્ષની આપણે અનુમાન મેળવ્યા. નીચે આપણે નોંધમાં લખશું. આમ જિલ્લામાં વર્ષ 16-17 અને 17-18માં 1 થી 5માં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓના દરનો અનુમાનો અનુક્રમે 1.62 અને 1.42 હશે.
હવે ત્યારબાદ આપણે જો આવી રીતના તમને કોઈ પણ વર્ષ આપેલો હોય, ભલે 16, 17 આપ્યું એટલે મૂંઝાવાનું નહીં. આપણે જે વર્ષ પ્રમાણે થતું હોય તે જ એક જ આપણે એક વર્ષ ગણાય. 16, 17 બે વર્ષ ગણાશે નહીં, પરંતુ આપણે જે નાણાકીય વર્ષ પ્રમાણે આપણે કેમ 13, 14 ને 19, 20 જે કરવેરામાં આપણે ભરવામાં આવે એમાં લખેલું હોય કે 2019, 20ના કરવેરા, એનો મતલબ કે આખું વર્ષની વાત કરી પેલું હોય છે એટલા માટે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 5નો અભ્યાસ કરીએ. હવે ઉદાહરણ નંબર 5માં આપ્યું છે કે એક તાલુકાના વસ્તીના આંકડા લાખમાં નીચેના કોષ્ટકમાં આપેલા છે. તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયન કરો અને આપેલા દરેક વર્ષ માટે વલણની કિંમત શોધો. 2021ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન પણ મેળવો. હવે આપેલા દરેક વર્ષ માટે પહેલા તો આપણે દરેક વર્ષની વલણ કિંમત મેળવવાની છે, એટલે એક કોષ્ટક સાઈડમાં એક આપણે કોલમ એક વધારવાની છે. ત્યારબાદ વર્ષ 2021નું વર્ષ એટલે આપણે ટી આપણે મેળવવાનું. સૌપ્રથમ કેટલામાં ટી થશે એ જોઈ લઈએ પહેલા. તો 1951 એટલે એક વર્ષ, 1962 એટલે 2 વર્ષ, એટલે એનો મતલબ કે 10-10ના ગાળા, 10-10 વર્ષના ગાળાને આપણે એક સમયગાળો લીધેલો છે. એટલા માટે 1, 2, 1971 ને 3, 1981 ને 4, 1991 ને 5, 2001 ને 6, 2011 ને 7 અને 2021 આવશે. એટલે એનો મતલબ કે આપણે 8T બરાબર આપણે 8 મેળવવાનું થશે. ફરીથી જોઈ લ્યો, 2011 ને 7 કેવા છે એટલે 10 વર્ષ, એટલે 2021 એટલે ટી બરાબર 8. હવે આપણે બધી કિંમત મેળવવાની છે. સૌપ્રથમ આપણે જે કોલમ આપણે રકમ આપેલી છે તેના આપણે ઊભા ક્રમમાં પેલું વર્ષ, ત્યારબાદ વસ્તી જેને આપણે વાય કહીએ હતી. હવે વર્ષ બધા લખાઈ ગયા. ત્યારબાદ આપણે વસ્તી જે વાય કિંમત આપેલી છે તે. હવે આપણે ટી બરાબર કન્ટિન્યુ 1, 2, 3, 4 એવી રીતના લખશું આપણે. 1, 2, 3, 4, 5, 6 ને 7 સુધી. ત્યારબાદ આપણે જેમ આગળના દાખલામાં કરતા એવી જ રીતના બધી કોલમ થશે. ટીનો સ્ક્વેર કરતા જશું, એટલે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49 સ્ક્વેર થઈ ગયો. ત્યારબાદ આપણે ટી અને વાયનો ગુણાકાર, આ બંને કોલમનો ગુણાકાર કરવાનો થશે. 15.1 ગુણ્યા 1 એટલે 15.1, 16.9 ગુણ્યા 2 એટલે 33.8, એવી રીતના 18.7 ગુણ્યા 3 એટલે આવશે 56.1, 20.1 ગુણ્યા 4 એટલે 80.4, 21.6 ગુણ્યા 5 એટલે 108, 25.7 ગુણ્યા 6 એટલે 156.2, 27.1 ગુણ્યા 7 એટલે 189.7. તો આવી રીતના બંને કોલમનો આપણે શું કરશું? ગુણાકાર કરશું. હવે ગુણાકાર થયા બાદ જે આ કોલમ છે ને એ તમારા વિદ્યાર્થી મિત્રો ખાલી કોલમને અત્યારે ખાલી છાલે બનાવવાની થશે. કોષ્ટક તૈયાર કરો ને ત્યારે આ કોલમ ખાલી રાખવાની, કારણ કે વલણની કિંમત માટે વલણનું સમીકરણ છે દાખલો ગણાઈ ગયા પછી જ તમને વલણની કિંમતનું અનુમાન મેળવવા માટેની કોલમ બનશે. જ્યાં સુધી આ સમીકરણ નહીં બને ત્યાં સુધી આ કોલમ બનશે નહીં. ખાલી આ કોલમ જગ્યા મૂકી અને છોડી દેવાનું. દાખલો પૂરો થાય એટલે સમીકરણ બને ને આપણે જ્યારે આપણે સમીકરણ તૈયાર થશે ને ત્યારે આપણે વલણની કિંમત ત્યારબાદ બધી કિંમત આપણને મળશે. એટલે આ ખાનું થોડુંક મોટું રાખી અને જગ્યા મૂકી દેવાની. દાખલો આપણે સમીકરણ મળે ત્યારબાદ હું તમને શીખવાડું. હવે આપણે કન્ટિન્યુ જે પ્રમાણે આપણે સૌપ્રથમ ટી બાર ત્યારબાદ વાય બાર મેળવવાનું હોય છે. ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી આપણને 28/7 આપેલા, 7 વર્ષ આપેલા છે એટલા માટે, એટલે 28/7 કરશો એટલે 4 આવશે. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય આપણે 145.2 ભાગ્યા 7 એટલે 20.7429 એટલે 20.74. ત્યારબાદ આપણે સૂત્ર બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટીનો સ્ક્વેર. આ સૂત્ર બધામાં આપણે કોમન બધી જગ્યાએ વાપરવાનું થશે આ આખા ચેપ્ટરમાં, કારણ કે આગળના બીજા ચેપ્ટરમાં ત્રીજા ચેપ્ટરમાં સૂત્રમાં થોડો ઘણો ફેરફાર થતો.
આપણે આ ચેપ્ટરમાં સૂત્રમાં 2 થી 3 સૂત્રમાં જ આપણે દાખલો ટૂંકમાં પૂરા બધે આખું ચેપ્ટર ડિપેન્ડેડ છે. હવે n બરાબર 7 સિગ્મા ટીવાય 6.37.3 માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય એટલે 28 ગુણ્યા 145.2 ભાગ્યા n બરાબર 7 સિગ્મા ટી સ્ક્વેર 140 સિગ્મા ટી આખા કૌંસનો સ્ક્વેર એટલે 28 સિગ્મા ટી નો ટોટલ આવે એને આપણે જે 28 આવેલ છે એનો સ્ક્વેર કરવાનો છે આખા કૌંસની બહાર છે એટલે 28 નો સ્ક્વેર થશે. ત્યારબાદ 7 ગુણ્યા 637.3 એટલે 4461.1 આવશે. 28 ગુણ્યા 145.2 એટલે 4065.6. ત્યારબાદ 140 ગુણ્યા 7 એટલે આવશે 980 અને માઇનસ 28 નો 28 નો સ્ક્વેર એટલે 784 વચ્ચે માઇનસ નિશાની એમને મૂકી દેવાની. ત્યારબાદ બાદબાકી સૌપ્રથમ ઉપરના કોલમની બાદબાકી કરશું અને નીચેના કોલમની બાદબાકી કરશું. ઉપરના કોલમની જે આપણે માઇનસ કરો એટલે 4461.1 માઇનસ 4065.6 એટલે આવશે 395.5 અને 980 માઇનસ 784 એટલે 196 આવશે. 395.5 ભાગ્યા 196 એટલે 2. હવે અહીં કોલ જે આપણને કિંમતમાં ધ્યાન રાખજો 2.179. હવે આપણે ત્રીજો આંકડો ધ્યાનમાં જોવાનો 5 થી મોટો હોય તો અમે એક પ્લસ કરી દેવાનો એટલે 0. કેટલા થઈ જશે 2 એટલે બી બરાબર આપણને આવશે 2.02. હવે બી મળી ગયો. ત્યારબાદ આપણે એ મેળવશું. એ બરાબર સૂત્ર છે વાય બાર માઇનસ બીટી બાર. વાય બારનું સૂત્ર આપણે જે કિંમત છે આપણે ઉપર મેળવી તે પ્રમાણે 20.74 માઇનસ બી બરાબર 2.02. ટી બાર બરાબર ગુણ્યા ટૂંકમાં 4. 20.74 માઇનસ 2.02 ગુણ્યા 4 એટલે 8.08. 20.74 માંથી 8.08 બાદ કરો એટલે આવશે 12.66. બી મળી ગયો. ત્યારબાદ એ મળી ગયો. હવે આપણે વાય કેપ બરાબર એ વત્તા બીટી. વાય કેપ એ બરાબર 12.66 બી બરાબર 2.02 ટી. હવે સમીકરણમાં જે કિંમત મળી ગઈ. હવે આપણને ટી બરાબર જે આપણે મેળવેલા કીધા તે પ્રમાણે કિંમત હવે આમાં આપણને બધા વલણની કિંમત કીધી છે મેળવવાની તે મેળવીશું. પણ એક ખાસ આપણને 2021ના વર્ષનું કીધું છે તે એક આપણે ગણતરી દર્શાવશું 21ના વર્ષ માટે. ટી બરાબર 21 નું એટલે આપણે 8 થશે. ટી ની જગ્યાએ કેટલા મૂકશું 8. આ સમીકરણ આખું ઉપરનું છે તે પ્રમાણે જો અહીંયા આપણે સમીકરણ લીધેલું છે તે આ કિંમતમાં જ આપણે ટી બરાબર કેટલા મૂકશું 8. તો 12.66 વત્તા 2.02 ટી ની જગ્યાએ 8. આ રીતના પછી 12.66 વત્તા 2.02 ગુણ્યા 8 કરશું એટલે જે આપણે સમીકરણ આવશે તે 16.16. 12.66 વત્તા 6.16 એટલે આવશે 28.82 લાખ. તો વાય કેપ બરાબર 28.82 લાખ. તો આમ વર્ષ 2021ના વર્ષની વસ્તી માટે વલણનું અનુમાન કિંમત 28.82 લાખ છે. હવે આપણે મેં તમને કોલમ ખાલી રાખવાની કીધી. હવે કોલમ જો જે આ સમીકરણ છે ને એ ધ્યાનમાં રાખજો. આ સમીકરણને આપણે ઉપર દર્શાવી દેવાનું છે. જે છેલ્લી કોલમ આપણે રાખવાનું કહેવામાં આવેલું છે તેમાં આપણે સમીકરણ લખી નાખીએ. વાય કેપ બરાબર 12.66 વત્તા 2.02 ટી. હવે શું કરવાનું બધી કોલમની બધી આપણે વલણ કિંમત મેળવવા માટે ટીની જગ્યાએ જે આ કોલમ આપણને આપેલ છે તે પ્રમાણે 1 બાય 1 એક એક કિંમત મૂકતી જવાની. 12.66 વત્તા 2.02 ટીની જગ્યાએ પહેલા કેટલા મૂકવાના આપણે 1 મૂકશું એટલે ગુણાકાર કરો એટલે 2.02 ગુણ્યા 1 એટલે 2.02 જ આવશે વત્તા 12.66 એટલે આવશે 12.14.68. એક અહીં કિંમત દર્શાવી દો 12.66 વત્તા 2.02. હવે ટીની જગ્યાએ આપણે કેટલા મૂકશું અહીંયા 2
એટલે 12.66 વત્તા 2 ગુણ્યા 2 એટલે આપણે 4.04 આવશે. બંનેનો સરવાળો કરશો એટલે આવશે 16.7. આવી રીતના બધી જગ્યાએ અહીં કિંમત ફરતી જશે. 2 ની જગ્યાએ 3, 4, 5, 6, 7 આવી રીતના બધી કિંમત ટીની જગ્યાએ મૂકતી જવાની થશે. હવે ટીની જગ્યાએ 3 મૂકી દો અને 3 મૂકીને ગણતરી કરો એટલે આવશે 18.72. 4 મૂકીને પછી બધી કિંમતનો ટૂંકમાં આપણે શું કરતું જવાનું, આ ગુણાકાર કરીને સરવાળો કરીને કિંમત બધી મૂકતી જવાની. બધા વર્ષની આપણને અહીંયા વલણ કિંમત મળશે. તો જ્યારે આપણને એમ કીધું કે બધા વર્ષના વલણ કિંમતનું અનુમાન મેળવવું, ત્યારે આપણે બધી વર્ષની વલણની કિંમત આપણે મેળવવાની. બાકી આપણે ખાલી એક વર્ષની કોઈ પણ આપેલી હોય કે 16-17ની મેળવો અથવા 18મા વર્ષની મેળવો અથવા 2022ના વર્ષની મેળવો, તો એમ કોઈ પણ વર્ષ આપેલું હોય તો આપણે એક વર્ષની મેળવવાની અને બધા વલણ કિંમત આપણને કીધું હોય ત્યારે આપણે બધા વર્ષની કિંમતનું અનુમાન મેળવવાનું. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ કે ઉદાહરણ 6માં આપણે આપેલ છે કે એક કંપનીના માસિક વેચાણ 1000 રૂપિયામાં નીચેની માહિતીને નીચેના કોષ્ટકમાં આપેલી છે. સુરેખ વલણના સમીકરણનું અન્વયન કરો અને તેને આલેખ વડે દર્શાવો. જો હવે આલેખ આપણને આપવામાં આવેલા છે કે ક્યારેક દાખલામાં પરીક્ષામાં લગભગ મોસ્ટ ઓફ તો પૂછાતા નથી, છતાં ક્યારેક પણ આલેખ આપણે મૂકી દઈએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. મેળવેલા સમીકરણનો ઉપયોગ કરીને ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન શોધો. હવે આલેખ મેં તમને આગળ જે આપણે વિડીયો લેક્ચર બનાવેલા છે એમાં આપણે સમજાવ્યું હતું કે આલેખ આપણે કેવી રીતે દોરવાના. હવે આપણને મેળવેલા એક આલેખ દોરવાનું કીધું અને ત્યારબાદ આપણે કીધું સમીકરણનું અનુમાન કરો અને આલેખના સમીકરણનો ઉપયોગ કરી ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન મેળવો. ઓગસ્ટ એટલે જાન્યુઆરી 1, ફેબ્રુઆરી 2, માર્ચ 3, એપ્રિલ 4, મે 5, જૂન 6, જુલાઈ 7, જુલાઈ અને ઓગસ્ટ 8. એટલે ટી બરાબર આપણે 8 અનુમાન કરવાનું છે. એટલે ટી બરાબર 8 લઈને આપણે અન્વયન કરવાનું છે. હવે સૌપ્રથમ આપણે કોષ્ટક જે છે ઉભા સ્વરૂપમાં દર્શાવી દઈએ. આપણે બધા માસ આપેલા છે તે વેચાણ જે 1000 રૂપિયામાં આપેલા છે તે દર્શાવી દીધું. ત્યારબાદ આપણે ટી બરાબર 1 થી સ્ટાર્ટ કરવાનું. ગમે તે કિંમત આપણે 1 થી સ્ટાર્ટ કરવાનું. જેટલા આપેલા હોય 7, 8, 10, 12 જેટલા આપેલી કિંમત હોય તે 1 થી 6 સુધી. ત્યારબાદ આપણે ટી નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36. હવે આ સ્ક્વેર થઈ ગયો એટલે બધાનો ટોટલ કરી દેવાનો. ત્યારબાદ આપણે ટી વાય અને ટી નો શું કરશું, આપણે ગુણાકાર કરશું. વાય અને ટી નો ગુણાકાર કરો એટલે ટી વાય 80 ગુણ્યા 1 એટલે 80, 85 ગુણ્યા 2 એટલે 170, 90 ગુણ્યા 3 270, 76 ગુણ્યા 4 304, 82 ગુણ્યા 5 એટલે 410, 88 ગુણ્યા 6 એટલે 528. હવે આ કોલમ આપણે છેલ્લે ખાલી સમીકરણ આપણે મળશે ત્યારબાદ આ કોલમ બનશે એટલે જગ્યા છોડી દેવાની. હવે આપણે સૌપ્રથમ ટી બાર અને વાય બાર મેળવીશું. ટી બાર અને વાય બાર. ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટી આપણને 21 મળેલ છે ભાગ્યા 6. 21 ભાગ્યા 6 એટલે 3.8. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય આપણને 501 ભાગ્યા 6 એટલે 83.5. હવે આપણે સૂત્ર પ્રમાણે બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો સ્ક્વેર. હવે એન બરાબર આપણને 6 સિગ્મા ટી વાય 1762 માઇનસ સિગ્મા ટી આપણને 21 અને સિગ્મા વાય 501 છેદમાં એન બરાબર 6 સિગ્મા ટી સ્ક્વેર 91 માઇનસ સિગ્મા ટી આખા કૌંસનો સ્ક્વેર એટલે 21 નો સ્ક્વેર. 1762 ગુણ્યા 6 કરશો એટલે આવશે 10,572. 21 ગુણ્યા 501 એટલે આવશે 10,521. ત્યારબાદ આપણે નીચે 91 ગુણ્યા 6 કરો એટલે આવશે 546. 21 નો સ્ક્વેર 441. હવે ઉપરની જે કોલમ છે એની બાદબાકી કરશું અને નીચેની કોલમની બાદબાકી કરશું.
10,572 માઇનસ 10,521 બાદબાકી કરશો એટલે 51 આવશે અને 546 માઇનસ 441 એટલે 105. હવે આ બંને કિંમતનો ભાગાકાર કરશો એટલે આવશે 0.4857. આપણે ત્રીજો અંક છે પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 થી અથવા 5 થી મોટો હોય તો ઉમેરી દેવાનો એટલે 0.49. એટલે બી બરાબર આપણને મળશે 0.49. બી મળી ગયો. ત્યારબાદ આપણે એ વાય બાર માઇનસ બીટી બાર. વાય બારની કિંમત આપણને કેટલી મળેલ છે ઉપર કોલમમાં આપણે મેળવી છે તે પ્રમાણે વાય બાર અને ટી બાર બંને કિંમત આપણે અહીંથી લેવાની થશે અને બી ની કિંમત આપણને છેલ્લે જે જવાબમાં મળે છે તે વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર આપણને આપેલો છે 83.5 માઇનસ બી બરાબર 0.49 ગુણ્યા ટી બાર બરાબર 3.5. હવે 83.5 માઇનસ 0.49 ગુણ્યા 3.5 એટલે 1.715. હવે 83.5 માંથી 1.715 બાદ કરો એટલે આવશે આપણે 81.785. એટલે આપણે લખાશે કેટલા એ બરાબર 81.79. હવે આપણને વલણનું સમીકરણ વાય કેપ બરાબર એ વત્તા બીટી. હવે આપણે સમીકરણમાં કિંમત મૂકતા જઈએ. આપણે એ બરાબર આપણને 81.79 મળ્યા પ્લસના પ્લસ બી બરાબર 0.49 ટીના ટી એટલે આ સમીકરણ બનશે આપણે 81.79 પ્લસ 0.49 ટી. હવે આ સમીકરણ છે આપણે છેલ્લી કોલમ આપણે બાકી રાખવાની છે તેમાં મૂકી દઈએ સમીકરણ. આપણે સમીકરણ મૂકી દીધું છેલ્લી કોલમમાં વાય કેપ બરાબર 81.79 પ્લસ 0.49 ટી. હવે ટી ની કિંમત આપણે અહીંથી લેતી જવાની છે. ટી બરાબર પહેલા સૌપ્રથમ કેટલા મૂકશું 1 મૂકશું એટલે 81.79 વત્તા 81.79 વત્તા 0.49 ટી. ટી ની જગ્યાએ કેટલા મૂકશું 1. 81.79 વત્તા 0.49 ટી ની જગ્યાએ 1 મૂકશું. ગુણાકાર કરશો એટલે તેના તે જ આવશે 81.79 પ્લસ 0.49. બંનેનો સરવાળો કરશો એટલે આવશે 82.28. પહેલી કોલમ આપણને આવેલ છે તે 82.28. હવે ટી ની કિંમત આપણે કેટલા મૂકશું ટી બરાબર 2 મૂકશું. 81.79 વત્તા 0.49 એટલે આવશે 82.77. ત્યારબાદ ટી બરાબર 3 મૂકજો. ગણતરી સેમ ટુ સેમ સરવાળો કરતા જવાનું, ખાલી ગુણાકાર જ અહીંયા ફરતો જશે. પછી 2 પછી 3 ગુણ્યા 0.49 4 ગુણ્યા 0.49 આવી રીતના ગુણાકાર બધી જગ્યાએ કરતા જવાનું થશે. એટલે બધા વલણ કિંમત આપણને જુદી જુદી વલણ કિંમત આપણને પ્રાપ્ત થશે. હવે આપણને આલેખ માટે આપેલું છે તો આલેખ આપણે સમજી લઈએ. સમય આપણે 1 થી 6 છે આપેલ નીચે દર્શાવવાનું, વેચાણ છે ઊભા ક્રમમાં દર્શાવવાનું. હવે એમાં કાપ એટલા માટે મૂકી દીધું જે અંક આપણને આપેલા છે, જે માહિતી આપણને આપેલી છે 80, 85, 90, 76, 82 અને 88 આપેલી છે નજીક નજીક કિંમત. જો આગળ દૂર દૂરનું અંતર આપ્યું તો 5, 10, 15 આપણે મેળવી શકત. પણ આપણને જે માહિતી આપેલ છે નાનામાં નાની આપણને આપેલું છે 76 અને મોટા મોટી આપણને આપેલ છે 90. એનો મતલબ કે આપણે 70 થી 90 ની વચ્ચેની જ માહિતી આપણને આપેલું છે. તો બાકીનો આલેખ આપણે શું કરશું કાપ મૂકી ગાંઠ બાંધી અને આગળની કિંમત આપણે મેળવીશું. હવે જો અહીંયા આપણને આપેલી છે કિંમત તે પ્રમાણે 70, 80 અને 90 આપણને બે જ માહિતી, કારણ કે એટલેથી એટલે સુધી આપેલ છે એટલા માટે તો અહીં ગાંઠ મૂકી દીધી જે આ રીતના મૂકવામાં આવેલ છે તે. તો જ્યારે પણ કોઈ કિંમત આપણે વચ્ચેની કિંમત ન આપેલી હોય, બાકીની કિંમત નજીક નજીક આપેલું હોય તો આપણે આલેખ બહુ મોટો ન થાય, જગ્યા ન રોકાય, એટલા માટે ખોટી જે જગ્યા રોકાતી ની બચી જાય એટલા માટે વ્યવસ્થિત આલેખ લાગે એટલા માટે આવી રીતના કરવામાં આવે છે. હવે પહેલા વર્ષની જે આપણને માહિતી આપેલ છે તે પ્રમાણે હવે યામ બિંદુ સૌપ્રથમ આપણે જે બિંદુ છે એ લખવા માટે પહેલા આપણે પ્રમાણ માપ લઈશું. એક્સ અક્ષ 1 સેમી બરાબર 1 માસ. માસની માહિતી આપેલ છે માસ લખશું, વર્ષની આપેલું હોય તો વર્ષ લખશું.
અને વાય અક્ષ બરાબર એક સેમી બરાબર 10,000 વર્ષ લીધેલા છે આપણે. જો 70, 80, 90 10-10 વર્ષના 10,000 રૂપિયાના ગાળા રાખેલ છે, એટલા માટે 70, 80 ને 90 એટલે 10,000. ભલે અહીં 0 થી 70 વર્ષ એટલે 70 વર્ષ 1000નો ગાળો છે એમ, પરંતુ આપણે અહીંયા કાપ મૂકેલો છે એટલા માટે. હવે કિંમત જોતા જઈએ. પહેલા વર્ષમાં ટી બરાબર આપણને આપેલું છે, આ કોલમ ધ્યાન રાખો. ટી બરાબર પહેલા વર્ષને આપણે 80,000 વેચાણ થયું હતું, તો આપણે તેને ધ્યાનમાં રાખશું. એકમાં આપણે સૌપ્રથમ દર્શાવશું 80માં, જો અહીં આમ બિંદુ દર્શાવેલ છે પહેલું તે. ત્યારબાદ બીજાની વાત કરીએ તો બીજામાં આપણને માહિતી આપેલ છે. આ જે કોષ્ટક છે એમાં જ બધી કિંમત લખતી જવાની છે. 85 માં 2 વર્ષમાં 85 એટલે 2 અને 85 જ્યાં ભેગા થાય 2 વર્ષ અહીંયા અને 85, 80 અને 95 વચ્ચે, તો આ રીતના. ત્યારબાદ ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું આ રીતના યામ બનાવી બિંદુ મળી જાય. ત્યારબાદ આપણે એને જોડી દેવામાં આવશે, તેને મૂળ શ્રેણી કહેવામાં આવે. ત્યારબાદ હવે જોવાનું કે આલેખ છે સીધી રેખામાં ગતિ કરે છે. ટૂંકમાં જે બંને કિંમતો છે ઉપરની રેખા અને નીચી રેખાની આમ જોઈએ તો એક જ તરફ દિશામાં ગતિ કરે છે, એટલા માટે નીચે વચ્ચે કોઈ પણ જગ્યાએ તમે વલણ કિંમત દર્શાવી શકો. હવે ઓગસ્ટ માટેના આપણે ટી બરાબર 8 મૂકવાના હતા, એ જગ્યાએ ટીની જગ્યાએ 8 મૂકી દીધા. 81.79 વત્તા 0.49 ગુણ્યા 8 એટલે આવશે 3.92. 81.79 વત્તા 3.92 એટલે આવશે 85.71. એટલે વાય કેપ બરાબર આવે 85.71,000. આમ અહીં ઓગસ્ટ મહિનામાં તે કંપનીના વેચાણનું અનુમાન 85.71,000 છે. જો નોંધ આપે છે, સુલેખ સમીકરણ ધરાવતા સુરેખા દોરવા માટે વાય કેપની બધી જ કિંમતો લેવાની જરૂર નથી. ટી બરાબર 1 થી 6 પૈકી કોઈ પણ બે કિંમતોની સંલગ્ન કિંમતો આપણે લખી શકાય. તો અહીં સુધી આપણે ટૂંકમાં સંલગ્ન કિંમતોની વાયની કિંમતોને જોડતી સુરેખા વલણનું અનુમાન સમીકરણ આલેખમાં દર્શાવશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે રાખીએ.